અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે સખત કાર્યવાહી। આરોપી આશિલ મકવાણાનું ઘર તોડી પડાયું। કોર્પોરેશનની ટીમને સાથે રાખી ઘર તોડી પાડવામાં આવ્યો। અમદાવાદ વસ્ત્રાલ બબાલ કેસમાં આરોપી આયુષ રાજપૂતને ઘરે લાવી માર મારવામાં આવ્યો। અમરાઈવાડીના ગણેશનગરમાં આવેલું છે મકાન। ઉત્પાતીઓને સીધા કરવા પોલીસનો દંડા દાવ। અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે કાર્યવાહી। આરોપીઓના ગેરકાયદે મકાન તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી। અમરાઈવાડીમાં લવજી દરજીની ચાલીમાં ડિમોલિશનની કામગીરી। આરોપી રાજવીરસિંહ વિહોલાનું મકાન તોડવાની કામગીરી કરવામાં આવી। સીપી અમરાઈવાડીમાં ડિમોલિશન સ્થળે પહોંચ્યા। પોલીસને સાથે રાખી ગેરકાયદે બાંધકામ તોડી પડાયા। વસ્ત્રાલમાં આતંક મચાવનારની જાહેરમાં સરભરા કરવામાં આવી। પોલીસે આરોપી અલ્કેશ યાદવને તેના જ મહોલ્લામાં લઈ જઈને પોતાના જ ઘર પાસે કાયદાનું ભાન કરાવ્યું। અલ્કેશ યાદવ અને રાજવીર વિહોલાની પોલીસે જાહેરમાં સરભરા કરી। અન્ય એક આરોપી શ્યામ કામલેની પણ પોલીસે જાહેરમાં સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું। અમદાવાદમાં વધુ એક આરોપી રોહિત સોનવણેનું મકાન તોડી પડાયું। ભાઈપુરામાં પંજાબી તાળાની ચાલીમાં કાર્યવાહી કરવામાં આવી। અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા તમામ જિલ્લાના પોલીસ વડાને ડીજીપીનો આદેશ। ડીજીપીએ કાયદો અને વ્યવસ્થાની લઈ બેઠક કરી અને પાસા અને તડીપાર જેવી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી। ડીજીપીના આદેશ બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી। સીપીએ 19 તારીખ સુધી ડ્રાઈવ ચલાવવાના આદેશ આપ્યા। પોલીસ પાસે અગાઉથી જ હિસ્ટ્રી શીટરોનો ડેટા છે, તેને લઈ કાર્યવાહી કરવામાં આવશે। સુરતમાં આતંક મચાવનારા 4 અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી। પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો। વડોદરામાં રફતારના રાક્ષસ રક્ષિતનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ડીસીપી પન્નાબેન મોમાયાએ કહ્યું કે સવારે રક્ષિતને તકલીફ થતા એસએસજી લવાયો હતો। રિમાન્ડનો સમય પૂર્ણ થતા રક્ષિતને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આરટીઈ પ્રવેશમાં આવક મર્યાદામાં વધારો કરાયો। 6 લાખની આવક સુધી આરટીઈ અંતર્ગત પ્રવેશ મળશે। 15 એપ્રિલ સુધી પ્રવેશ માટે અરજી કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટનું ખોટી રીતે વેચાણનો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો આક્ષેપ। શાહવાડીમાં મનપાના પ્લોટનું વેચાણ થઈ રહ્યું છે। એએમસી સંકલન સમિતિમાં એમએલએ અમિત શાહ લાલ ઘૂમ થયા। ગેરકાયદે બાંધકામોને લઈ એમએલએ અમિત શાહની માંગ। ડીવાયએમસી થી લઈ ઝોનમાં ટીડીઓને સસ્પેન્ડ કરવાની તેઓએ માંગ કરી। એમએલએ વધુમાં કહ્યું કે કોર્ટને પણ ગેરમાર્ગે દોરવામાં આવે છે। બિલ્ડિંગને તોડી પડાયાની ખોટા રિપોર્ટ કરાય છે। 3 દરવાજામાં હેરિટેજ ઇમારતમાં બાંધકામ થયા। અધિકારીઓ સામે સસ્પેન્શન સુધીના પગલાં લો। ભાજપ પ્રમુખના નિવેદન પર આપના નેતા પિયુષ પરમારે પ્રતિક્રિયા આપી। ભાજપના નેતાઓ ભગવાનનું અપમાન કરે છે કહ્યું। વિધાનસભામાં ન બોલાવવા મુદ્દે વિક્રમ ઠાકોરનું નિવેદન। કહ્યું અમારા ઠાકોર સમાજના કોઈ કલાકારને આમંત્રણ ન મળ્યું। સરકારને કદાચ હું સુપરસ્ટાર નહીં લાગતો હોઉં। વિક્રમ ઠાકોરે વધુમાં કહ્યું કે કલાકારનો કોઈ સમાજ નથી। હું રાજકારણમાં હમણાં નહીં જોડાઉં। મારો સમાજ કહેશે તેમ કરીશ। ઠાકોર સમાજના કલાકારને વિધાનસભામાં આમંત્રિત ન કરાતા વિવાદ સર્જાયો। સાંસદ ગેનીબેન ઠાકોરના ભાજપ સામે ગંભીર આક્ષેપ। તેઓએ કહ્યું કે ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી તે બીજેપીની નીતિ છે। ગેનીબેને કહ્યું કે સમાજના કલાકારોના નિર્ણયથી તેની સાથે રહીશું। ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન આપવામાં આવ્યું નથી। સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવંત પુરાવો છે આ। તાપીના સોનગઢમાં કથાકાર મોરારી બાપુએ ઈસાઈઓ પર ધર્મ પરિવર્તનને લઈ નિશાન સાધ્યું। કહ્યું સ્કૂલમાં 75% શિક્ષકો ઈસાઈઓ છે। પગાર સરકારનો અને કરે છે ધર્માંતરણ। મોરારી બાપુના નિવેદન પર શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા। કહ્યું મલિન ઈરાદો હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરાશે। વધુમાં કહ્યું કે ખોટી ધર્મ પ્રચારની વાતો સાખી ન લેવાય। સોનગઢમાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે ધર્માંતરણને લઈને નિવેદન આપ્યું। કેટલાક શિક્ષકો વટાળ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે। સરકાર આદિવાસી પટ્ટામાં તપાસ કરે તેવી માંગ કરવામાં આવી।
ગાંધીનગરમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર બબાલ થઈ 10 લોકોએ જમીન દસ્તાવેજ પહેલા ધમકી આપી. દસ્તાવેજ કરનાર મહિલા અને યુવકને ધમકી અપાઈ. ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગને લઈ વાલીઓએ ડીન સમક્ષ આક્રોશ ઠાલવ્યો. વાલીઓની આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ. જાગૃત નાગરિકે ડીને ફાનસ આપી આંખ ઉથળવાની રજૂઆત કરી. ભાવનગર મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં ભોગ બનનાર વિદ્યાર્થીઓના વાલીઓનો હોબાળો. બેઠકમાં રેગિંગ કરનાર વિદ્યાર્થીઓને જોતા વાલીઓ આક્રમક થયા. બનાસકાંઠાના ડીસામાં ટીપી સ્કીમને લઈ ખેડૂતોમાં રોષ ભભૂક્યો. ધારાસભ્ય પ્રવીણ માણી સામે ખેડૂતોનો રોષ. મોટી સંખ્યામાં ખેડૂતો ડીસા નગરપાલિકામાં ઉમટ્યા. ગોંડલમાં મૃતક રાજકુમાર જાટના પિતાની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. પુત્ર સાથે મારામારી થઈ હોવાની વાત પિતાએ કરી. ગણેશ ગોંડલ અને તેના માણસોએ માર માર્યાનું કહ્યું. એસપીએ કહ્યું કે યુવકની માનસિક સ્થિતિ યોગ્ય નથી. ગોંડલ પોલીસે બંગલામાં તમામ સીસીટીવી જાહેર નથી કર્યા. રાજકોટના એટલાન્ટિસ આગમાં બિલ્ડિંગમાં ફાયર એનઓસી રિન્યુ ન થયાનો ખુલાસો થયો. 2014 પછી રિન્યુ ન થયાનું તપાસમાં ખુલ્યું. રિન્યુ વગર ફાયર એક્સ્ટિંગ્વિશર કેવી રીતે રિફિલ થયા? ઉનાળાના આરંભે જ સોરઠના ડેમમાં 75% પાણીનો જથ્થો ઉપલબ્ધ. માળિયાહાટીના વ્રજમી ડેમમાં માત્ર 13.53% પાણી વધ્યું છે. વલસાડમાં ભાગલ ગામમાં ધૂળેટીમાં પરંપરાગત બળદગાડા રેસ યોજાઈ. સંસ્કૃતિને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. સુરતમાં ડાયમંડ વર્કર યુનિયનની હડતાલની ચીમકી. હડતાલની ચીમકીથી શ્રમ આયુક્ત હરકતમાં આવ્યું અને હીરા ઉદ્યોગના એસોસિએટના પ્રમુખ સાથે બેઠક કરવામાં આવશે. 19 માર્ચે શ્રમ આયુક્ત દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. નિરાકરણ ન આવે તો 30 મે હડતાળની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. દમણના દાભેલમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. 200 થી વધુ મકાન, 2 ગેરકાયદે બિલ્ડિંગ દૂર કરવામાં આવી. ગેરકાયદે બિલ્ડિંગને 15 દિવસ પહેલા નોટિસ પણ આપવામાં આવી હતી. અમદાવાદમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે સીએમના હસ્તે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો. ભજન મંડળીની બહેનોને સંગીતના સાધનો વિતરણ કરવામાં આવ્યા. વડોદરામાં રફતારનો રાક્ષસ રક્ષિત ચોરસિયા 1 દિવસના રિમાન્ડ પર. પબ્લિકે માર મારતા દુખાવો થતો હોવાની ફરિયાદ કરી. રક્ષિતને એસએસજી હોસ્પિટલના ઓર્થોપેડિકમાં લવાયો. જામખંભાળિયામાં એસટી બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી. ચાલુ બસે ડ્રાઈવરે મોબાઈલનો ઉપયોગ કર્યો. જામનગર પોરબંદર રૂટની બસનો વિડીયો પણ વાયરલ થયો. ગરમી અંગે હવામાન વિભાગે આગાહી આપી. કચ્છમાં સિવિયર હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. દીવમાં પણ હીટવેવની વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પવનોની દિશા બદલતા રાજ્યમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો. મોટાભાગના જિલ્લામાં તાપમાન 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો. સૌથી વધુ તાપમાન કંડલામાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું. મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો 38 થી 39 ડિગ્રી અટક્યો. અમદાવાદમાં 39.3 ડિગ્રી અને ગાંધીનગર અને અમરેલીમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાજકોટવાસીઓ ગરમીથી બચવા વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે. વોટર પાર્કમાં મોજ મારતા દ્રશ્યો સામે આવ્યા. સવારથી જ વોટર પાર્કમાં લોકોની ભારે ભીડ જોવા મળી છે. રાજકોટના જેતપુર ધોરાજી ઉપલેટામાં આવેલા વોટર પાર્કમાં બાળકો વડીલો અવનવી રાઈડ સાથે મોજ કરી રહ્યા છે.